હા તો રામ રામ ને જય નથરાજ બધાની કી બધા મજામાં બધા મજામાં હસતા ખલતા રાજી હોય કાલે તો હાજી ધૂનમાં જમાટ આવે ગયા ઓહો 2 વાગ્યા સુધી ખીસ્યું ને તો રામના નામ લે 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 હા ભૂકા કાઢી નાખ્યા અને જો પાછું ઓલી કરે મારી માં ખોરવાટ વગાડતી મને બરકે કે ફાટી ચડાવે જાય ને અને આ જોઈની જાતની વેસે કેટલી ફેરે મારીએ તો ના જ ચડી જાય આની ઝાટકા કાવ લાગતા ગમરમાં હેઠી મરતી હોય તો કામ નહીં કરડે હા તો કઈ ભાષામાં થમકતી આખરી વધારે લાગે ગુન તો અવરું લાગે ગુન ને તો ભમરાઈની કાકામાં હે ને અવરું થઈ જાય હે ને તો મણી વરે ખીચકા નકર આગળ એક જવા દે હોબડામાં સુધરતી જ નથી એની જાતની વેસે કીણા પેટની હે કાંઈ જઈને ખબર નથી પડતી ભમરાઈને ગમરમાં સડે જાય ના તારા બાપની કાવ લાડવા ટીંગડાથી ના જટ દેખાને સડે જાતું જારી નહીં જોવા કામ મોહામો હવે ઓલકો તમારીમાં ખડવાટ ને તક જોતો આવે હું કેટલું બધાનું કામ હે જો તો ખડવાટે લીધું જો જાજીને વાત લીધું મેં મારી પણ કે ફાટડી સડાવવા જાય હારે જા તો જો આ હેઠામાં બાજુ મોટું મોટું હે બરું તે મને કહેવું તો ફાટડી સડાવે છે જાજીનું હોય તો મારે સકા નાખતા તો હું આવ્યો હા ભ્રાંત નહીં એકતા હું કંઈ નોમાં હેરંગ વાટી કાં તો ખેટા હોય હેરંગ રેવા દીજો હા હું તો મારા એવડે થોડો વટાયો હું કે થોડો એવડો વાટાયો કાંઈ એટલે આ ફાટડી ભરીને નાખી દે એટલે ઓલા ધરવા આગળ કોઈ દુવા તો દેતા નથી કરે એમાં થોડું થોડું પણ એમાં કંઈ ભાજી વધતી નથી પણ એ બીજું તો કામ કરવું તો એમ નાખવું તો ખરે ને ભીખા ન રખાય હાલો તો આ બે ફાટડી ભરી લાવું પછી હવે આગળ વાતચીત કરીએ સાહેબ એની જાતની હશે પ્રાહ વેરીઓમાંથી આ મોટી લઈને પીગો ને જોવો તા જબરીની અને તમે એ કહો હું કામ નથી કરતો તો આ કામ તંબુરો કરાવું કામ કરું બીજું મારે અને ધરવા બી હાજુ બધાને ધરવા હું ઓલા તો વરસા ને ખેતરમાં કારક કારક કાયમ આવે હાથીમાં પણ આ તો એની જાતની વિશે બે જણીઓ ખાલી જોબરવામાં જ કાયમ આવ્યું બીજે કંઈ કાયમ નયું ના એની જાતની વિશે ગમાણમાં સડવામાં કાયમ આવી ઢોરના પેટની હારી એટલે ઢોરતા હે તમે કામ મારે હું મારે કાં જીકા હટાણમાં એટલે હું બધું સારું હાલો એટલે થોડુંક વાઢે હતું જોવે આવે તો સારું હે કામ હે કાંઈ નવા લુગના પેન્ટ કાંઈ કિનો ભાગી જાય રવિવારની લુગના પેન્ટ તો આજ મારે જાઉં બેંકમાં કંઈક કામ હોય એટલે લુગના બદલાવા જવું પડે એકને એક લુગડામાં તો પછી આખો દી નો રખડાઈ જાણતા ને તે વાર પછી લુગના બદલાવી દે માના પૈસા આવ્યા ને 20 કરોડથી ઉપાડવા જાઉં માના ખાતામાં ચેક લખાડી તો મને કે ઉપાડતો હોય જ્યાં મોજું કરીએ આપણે હો કાવ લે સાચી વાત તો કરે એ વાત યાર 50 કરોડ થોડો વિડીયો ઉતાર્યા તે બેંકમાં જાઉં થોડો કાગળ દેવા લેવાના હે ને ખાતાના તે એવા સારું થાય તો હાલો મોઢવાળા બેંકમાં જાઉં અને માં આવે તો રોટલા કરી દે એમાં પછી આવે ને બપોરા કરીએ ભેગા બરોબર તો સારું હું નીકળ્યા મોટરસાઇકલ માં પડી અને જોઈ આવીએ બેંકમાં ઉપાડી આવીએ 20 કરોડનું ચેક લખી દીધું કે 50 કરોડ સાચી વાત છે 50 કરોડ હોય તો ત્યાં થોડો વિડીયો ઉતારતો તો નો ટાઈમ તમને બધાને કોઈ લાઈવ મોજો કરાવતો પ્રોગ્રામો કરે સારું હાલો તો જઈએ ધીરે ધીરે તો આપણી ગાડી છે ને જરાક ખોટકાઈ ગઈ તમને બેગ દી છે ખબર હે મૂકી હતી મેં તો સર્વિસ કરાવવા કામકાજ કરાવવા થોડીક તો પાછો લેવા આવ્યો અટાણે ને પાછું બેંકમાં કામ હતું તમને કીધું તો એ પતાવવા પાછો સીધો હું બોકોદર આવ્યો હતો ગાડી લેવા તો એ ભાઈએ પોરબંદર સર્વિસ કરાવવામાં લઈ ગયા છે કે સક્કર મારવા તો એ લઈને આવે તો હું વાત જોવા તો એ આવે તો પછી જે આપણે આગળ જવાનું હોય તો રેસમાં અપડેટ આપી તમને અટાણા ગેરેજે હે હું અને ભાઈ ગાડી લઈને આવે કે રસ્તામાં હે હું પૂગવામાં 10-15 મિનિટ વાત જોઈએ આવે એટલે પછી આપણે નીકળીએ જે જગ્યાએ ફાઇનલ તો ગાડી આવે કે બરોબર આપણી કે ભાઈ લઈને પૂકી ગયા જો અને એવાની તો ફુવારો મરવો જાય તો હા ભરાઈ રહી છે યારી કોરાથી અને આમ બામ ને આમ ગાભો મરવો જાય પાણી મરવું નહીં આખો વાત જોવો તો પછી એનો મારી કે હોય હવે હાવ રેડી થઈ ગઈ કાદું એટલે કામ ગેરેજી પડી દે અત્યારે યાદ દેદી એ માઇકીથી ઉડાડી ગયું હોય કોક ને કોક એવું બધું છે ને આપણે ફુવારો મરવી લઈએ અંદર જઈએ અને હરખી ધોવારે સવારે ફુવારો મરવે અને પછી નીકળીએ આપણો ફુવારો મરવી લઈએ અને જોકે સુમાવું હે ફુવારો મરાઈ ગયું પાછી ભરાઈ રહી છે તો આ તો હાવ ભરાઈ રહી થોડું ઘણું ધોવા લઈએ અને પછી નીકળીએ આપણે ધીરે ધીરે બરોબર અને કાં જવાની તમને અપડેટ આપતો રહે અને હાલો એ તો ફુવારો મરવી
ફાઇનલી ગાડી આપણી ધોવા લીધી બરોબર, જાડો મોટો ફુવારો મરવી લીધો. હાબાવ ન ધોવારી, કારણ કે મફતનું હતું અને હાબાવ ધોવાનું તો પછી હરમતા આવે ને કે મફતનું પછી હાબાવ ધોવારે લેવાય. એટલે ભાઈ બંધ હતો તે ફુવારો મરવી લીધો, એટલે હાબાવ ભરી હતી ને એમાં હાબાવ ફુવારો મરવી લીધો, કારણ કે દેખાય કાં દેખાવામાં સારી લાગે ને. બાકી હે તો કઢાઈ જેવી આમાં કઈ લાંબો ઓલું કર્યા જેવું હે નહીં. અત્યારે હાલે હા તો કામ કરું, આ બધી ભૂખના વડકા હે દી કાઢીએ એવું બધું હે. અને હાલે ટેકો ટેકો વાંધો નહીં, જાડી મોટી હાલે ત્યાં સુધી સારું હે. અને પાછો નીકળે ગયો ઘેર, અને ઘેર જઈએ કામ અપડેટ છે બરોબર, જો રસ્તામાં હે. અને ધીરે ધીરે આપણે ઘેર જવા દે, તો તમને જરા ખેદ દઉં કે ગાડી ધોવા લીધી અને પાછો હું ઘેર પૂગી જાય હમણાં. અને માંડવી ભારી છે, આપણે જોતો જાઉં ત્યાં એ તારે લીલી સમ પડ્યું એ ઉપાડી જેવું હે નહીં. અને જોરદાર માંડવી હોય જવા ખરા. અને જોઈએ ધીરે ધીરે ઘેર જઈએ, એટલે ઘેર જઈને જોઈએ કાલ નવી અપડેટ થાય બરોબર. તો એવું બધું હતું, ઘરતા પૂગે આવ્યો અને મારે થોડું ખોરવાઈ ગયું ને. હવે ખબર ભરવા ગાતા આપણી એ અટાણ પાછું હાંજી ભરવા જવાના હે, તો બે ફાટડી હતી ભરે આવા હું. અને આગળ નીંજા તો વારે મારી છે ને વારો કાઢી, એટલે બધી મારે આમાં જવું પડે ને. તો એ ખડ બેક મોટો હતી એ ભરે આવ્યા, અને પછી વારે કંઈક વારે વાતું સીધું કરીએ પછી. હાલો તો કી વારે બધા મજામાં ને, યાર પાણી કરી લીધા ને, નથી ને કોઈ બાકી નથી ને માનાજી, તો ખાઈ લીજો હો. કારણ કે રાત થઈ ગઈ મોડી અને કોઈ ભીખું ન હોય નકર પેટમાં દુખે, તો ખાઈ પી લીજો. અને હું જો ખાવા જ બેઠો, કારણ કે હેને મારી હમણાં એવું હતું કે એમને એક બે દિવસથી ગર પૂરો થયો હતો બરોબર. અને મને ગરગી બહુ ભાવે, એટલે હવે ઉઠીને ગરગી ખા હું તો હના લગભગ ધીમા 3 ટાણા ગરગી જ ખાય. એટલે એના બે દિવસે ગર પૂરો થયો હતો, તો મને કંઈ યાદ ન આવતું, જાતો તો ખરી પણ લેવાનું હતી. પછી આજ મેળ આવ્યો ને તે ગાડી આપણી સર્વિસ કરવા કરતા ને ત્યાં લેતો આવ્યો. અને જો અટાણે પાછું ગરગીનું સુઈનું શોધી દીધું મારી માહી, બે દિવસે ખાધો નહોતો. મેં કહ્યું હમણાં ગરગીનું સુઈન મૂકજો, ત્યાં સુધી મેં કહ્યું આપણે એ ખાવું ને. તો એવું બધું કર્યું હતું. અને જો આપણે સુરત દીધું હતું એવું ખાઈ લેવું, અને પેટ ભરે ને ડાબો દે ને પછી હુવે જાઉં ઉતા જેવું હખની એ તારે રામના બે નામ લે અને હુવે જાઉં પડે રહેવું પથારીમાં. એવું બધું છે, તો હું ખાઈ લા પછી વારે બે વાતું કરીએ બરાબર હો ને. સારું હાલો તો હવે ખાઈ પી લીધું ને ભાઈ પાછો રૂમમાં આવી ગયો ને. હવે જો અહીંયા બધું ઉઠી નાખે સુઈ જાય. સવારે ઉઠવું આવે ત્યારે મોડું હોય ત્યારે હાબાવ નિદર કરે, હાબાવ ઘડે ભણી ભીડ થઈ જાય, કે ટેન્શન જ નથી લેવું. કાલે હવે કામ થવાની કેની ખબર, એટલે એ તો આરામથી મોજ કરવાની. ભૂખ ભેગા થવાની તો ભૂખ ભેગા થઈ જાય, રૂપિયા થવાની તો રૂપિયા થઈ જાય, સમજાણું. તો એવું બધું છે, ખાઈ પી લીધું, પથારી રેડી છે આપણી, જોઈ લ્યો. એટલે કમ્પ્લીટ થયું બધું ને એવું જાય બરાબર. પાછા વાર સવારે મળીએ, નવા દિન નવી શરૂઆત. તો આજનો જોઈ લો બ્લોગ, કમેન્ટ કરી દીજો કે મજા આવે, અને મોજ આવે તો તમને એક વારે ખરે કા કે સબસ્ક્રાઈબ કરી દીજો મોજ આવે તો. અને પાછા મળીએ કાલે સવારે નવી દી નવી શરૂઆત. અને બસ બધા રસ્તા કરતા રહ્યો, મોજ મજા કરતા રહ્યો, રાજી રહ્યો, અને વિડીયો મોકલે બીજાની મોજ કરાવતા રહ્યો. મળીએ કાલના બ્લોગમાં.